સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ વિકાસના આધારભૂત કામો માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે। ભિલોડા તાલુકાના બોરનાલા ગ્રામ પંચાયતના ગ્રામજનો આજે પણ પીવાના પાણી અને આરોગ્ય, શિક્ષણ અને માર્ગ જેવી પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। ત્યારે ગામમાં જલ સે નલ યોજના હોવા છતાં પણ પાણી ઉપલબ્ધ નથી અને સ્મશાન ભૂમિ ખંડેર હાલતમાં છે। રસ્તાઓ તૂટી પડ્યા છે, આંગણવાડી કેન્દ્ર પણ જર્જરિત બની ગયું છે। સાથે જ મોબાઈલ નેટવર્કના અભાવે રાશન માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને બાળકોના અભ્યાસમાં પણ અવરોધ પેદા થઈ રહ્યો છે। ત્યારે રાજસ્થાન બોર્ડર નજીક આવેલા બોરનાલા માટે બોર્ડર વિલેજ તરીકે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં પણ ગ્રામજનોનો સવાલ છે, આ ગ્રાન્ટ ગઈ ક્યાં? ગ્રામજનોએ ગ્રામ પંચાયતને અલગ કરવાની લાંબા સમયથી માંગ કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા અજાણ બનવામાં આવી રહ્યું છે અને હવે ગ્રામજનોએ ખુલીને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે। મારું નામ ડામોર અજીત કુમાર અળખાજી છે સાહેબ, કે આજ સુધી અમારા ગામની અંદર પાણીની સુવિધા નથી। જ્યારે આ સરકારને જે સ્કીમ નાખી કે નાણાં પેલા આપણા નળ સુધી ઘર ઘર પહોંચાડ્યા, પણ પાણીની સુવિધા આજ સુધી નથી। અને પ્લસ બીજું શું છે કે અમારે એક આજથી દેશ આઝાદ થયો ત્યાં સુધીને આજ સુધી અમારે અહીંયા ગામમાં કોઈ આજ અમારું પંચાયત તક કોઈ અલગ પડ્યું નથી। એક તો અમારી પેલી પંચાયતની માગણી છે અને એક આ રસ્તાની અને એક આરોગ્યની દવાખાનાની રજૂઆત કરવાની છે અમારે। અને આ એક સ્મશાનની અમારે બહુ અકડ પડે છે ને। અને મૂળ વાત, સ્મશાન જવા માટે અમારો આજ સુધી કોઈ રસ્તો બનાવેલો નથી અને જે અધિકારી આવે છે થઈ જશે આટલું સલાહ સૂચન કરી અને જાય છે, પણ આજ સુધી કોઈને ધ્યાનમાં લીધું નથી। મારું નામ આંબલિયા રાહુલભાઈ જીવાભાઈ છે। હું બોરનાળા ગામનો રહેવાસી છું અને ભિલોડા તાલુકો અમારો લાગે છે, જિલ્લો અરવલ્લી લાગે છે। અહીંયાથી અમારે જે બાબત હતી ગ્રામ પંચાયત વિશે અમારે બહુ માગણી કરેલી છે। ધુળેટા અને બોરનાળાની જે ગ્રામ પંચાયત કરવાની હતી એમાં ઓડ પંચાયતમાંથી અલગ પાડવાની છે। એના બાબતે પછી રસ્તાની વાત કરીએ તો બોરનાળાથી લઈને બુધરાસણને લગતો રસ્તો, પછી બોરનાળાથી લઈને જાંબુનાળ થઈને બુધરાસણ જતો રસ્તો, એના પછી બોરનાળાથી સ્ટેશનથી સળિયાટનો રસ્તો, એ 3 રસ્તા અમારા બન્યા નથી। આજ સુધી જે બોરનાળાથી સ્કૂલમાં ભણવા છોકરા આવે છે તે ખાખલદરાથી માંડીને આવે છે, નદી નાળામાં 7 વોગા અને આડી અવળે ગમેથી પુલ કરીને 13 જેટલા વોગા થાય છે ને। અહીંયાથી બોરનાળા સ્ટેશનથી 100 મીટર જ ખાલી રસ્તો ડામરવાળો દેખાય છે। કોઈ બી અધિકારી અહીંયા આવે છે એ કોઈ કામ કરી આપતા નથી ને જે અમારા સરપંચ સાહેબ શ્રી નથી આવતા। પછી એના પછી બરાંડા સાહેબ કયો, ધારાસભ્ય સાહેબ કયો કે આજ સુધી 5 વર્ષ થવા આવ્યા, આજ સુધી અમારે અહીંયા પગ મૂક્યો નથી ને। પહેલાં અહીંયા બહાના બનાવે છે, અહીંયા પેટીઓ મૂકીએ છીએ, આવું કામકાજ કરીશું, ગામમાં અલગ ઓફિસ કરીશું, સરપંચ સાહેબ કે સરપંચ સાહેબની ઓફિસ કરીશું, આજ સુધી અમે કોઈ દેખાતું નહીં। બોર્ડર વિલેજની ગ્રાન્ટ, ટ્રાઇબલ પટ્ટીની ગ્રાન્ટ જે